નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ પાદરા તાલુકાના ચોકારી ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવી સૂત્રોચ્ચાર કરેલ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ચોકારી ગામના ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતાઓને ચોકારી ગામમાં ચૂંટણી પ્રચાર નહીં કરવા દેવામાં આવે અને ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે ક્યારેય ચલાવી લેવાય નહીં। જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી યુવાન સેના ગુજરાત સહમંત્રી બળવંત કોહિલ તેમજ યુવા સેના મંત્રી પંકજ પઢિયાર તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો ભાજપને સમર્થન નહીં આપે। ચોકારી મુકામે સિકોતર માતાજીના મંદિરે ચોકારી ગામના ક્ષત્રિય સમાજના યુવા શક્તિ પ્રદર્શન માટે ટૂંકી નોટિસમાં આમંત્રિત કરેલા મારા યુવાન સાથી ગામના મિત્રો અને વડીલો આપ સૌ ટૂંકી નોટિસમાં બધા મંદિરે ભેગા થયા એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 2024 એટલે ચૂંટણીનું વર્ષ 2024માં આવતા મહિનાની 7મી તારીખે ચૂંટણી છે। આખા ગુજરાતમાં પડઘમ ચૂંટણીના વાગે છે। લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર એવા પરસોત્તમજી રૂપાલા કેન્દ્રીય મંત્રી આગામી દિવસોમાં એક એમના નિવેદનમાં આપણા ક્ષત્રિય સમાજ વિશે બહુ થોડી ટિપ્પણી કરી છે। એ સમાજને આપણા ગુજરાતના અને હિન્દુસ્તાનના ક્ષત્રિય સમાજને આઘાત લાગ્યો છે। માટે આપણા સમાજને એક જ આહવાન છે કે રૂપાલા સાહેબની ટિકિટ આ ફોર્મ ભરાતા પહેલાં રદ થવી જોઈએ। એ જ અમારા સૌ ગુજરાતના ક્ષત્રિય સમાજની એક જ માગણી છે અને એ માગણી સરકાર સ્વીકારે, સંગઠન સ્વીકારે અને સમાજના અને સરકારના સરકાર સ્વીકારી લે અને ટિકિટ રદ કરે એ જ અમારી માગણી છે। એ જ સાથે જય ભારત, જય જવાન, જય કિસાન। જય માતાજી, જય ભવાની મિત્રો। ખાસ અત્યારે પુરુષોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજની માબેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજ પૂરા રોષમાં છે। અલગ અલગ જગ્યાએ સંમેલન થઈ રહ્યા છે। રાજકોટની અંદર અત્યારે ગઈકાલે મહાસંમેલન જબરદસ્ત થયું, પરંતુ આ નેતાઓને ખાસ હું એક વાત કહેવા માગું છું પાકી કે રાજપૂતોનો ઇતિહાસ તમે હજુ સારી રીતે વાંચ્યો નથી અને કંઈક ભૂલા પડ્યા। વટ વચન ખાનદાની માટે રાજપૂતોએ અમારા પૂર્વજોએ માથા આપે છે અને માથા લીધા છે। મિત્રો, પાદરા તાલુકાની અંદર અલગ અલગ ગામોની અંદર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। આજ રોજ ચોકારી ગામે પંકજસિંહ અને બળવંતસિંહ બાપુની આગેવાનીની અંદર જબરદસ્ત વિરોધ પ્રદર્શન બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે। મિત્રો, ખાસ હું આપ સૌને કહેવા માગું છું કે યુવા સેના ગુજરાત તરફથી હું એલાન કરું છું કે હજુ ટિકિટ રદ નહીં થાય તો ગામડે ગામડે અમે બેનર પોસ્ટર લગાવીશું। ખાસ હું કહેવા માગું છું કે અત્યાર સુધી અમે મોદી સાહેબને દિલથી મત આપ્યો છે। બીજા ઉલ્લુ બનાવવાની વાત અમારા બ્લડમાં નથી ભાઈ, પરંતુ મોદી સાહેબ ક્યાંક ને ક્યાંક આ ટિકિટ રદ કરવામાં કેમ પાછા પડે છે એ જ ખબર નથી પડતી મિત્રો। અને સંમેલન થયા પછી ઘણા બધા લોકોએ સમર્થન કર્યું છે, પણ મિત્રો ખાસ હું કહું છું કે હજુ તમારી મારા ક્ષત્રિય ભાઈઓને ખાસ અપીલ છે કે હજુ તમારી બુદ્ધિને સાચી જાળવો અને સમાજની સાથે રહો। સમાજ સર્વોપરી છે, આ સ્વાભિમાનની લડાઈ છે। તો તમામ મિત્રોને ખાસ પ્રાર્થના છે કે આ લડાઈની અંદર આપ સૌ મોટી સંખ્યામાં જોડાઓ। પરસોત્તમભાઈ રૂપાલાના આગળની સભાના નિવેદનને ક્ષત્રિય સમાજને આક્રોશમાં લાવી દીધો છે, ત્યારે ફરી એકવાર નવું બેખોફ નિવેદન કરી દીધું। કહેવત છે કે બાપુઓ જ્યારે કેસરીઓ કરી યુદ્ધભૂમિમાં જવા માટે તૈયાર થયા ત્યારે પોતાના રાજ્યના સારા
ઘડવી દ્વારા તેમજ તેમની પૂર્વ પેઢીઓની ઉપલબ્ધિઓને યાદ કરાવી સુરતના યુદ્ધમાં લડવા માટેનું જનૂન ભરવામાં આવતું હતું. તેવું જ કામ આટલા વર્ષો પછી ઊંઘતા સિંહોને જગાડવાનું કામ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં ઓતપ્રોત બનેલા પરસોત્તમભાઈ રૂપાલાએ કર્યું હતું અને ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી, જેના કારણે 65થી 70 વર્ષના સમયગાળા બાદ ક્ષત્રિયો એક સાથે રાજકોટના રતનપુરમાં લાખોની સંખ્યામાં એકત્ર થયા હતા અને ચાલુ ભાજપ સરકારને રૂપાલાની આ ટિપ્પણી બદલ ચૂંટણી ન લડવા માટે ચેતવણી પણ આપી હતી. ત્યાં તો ફરી એક વખત રૂપાલાએ નવી શૈલીમાં આચારસંહિતાને ધ્યાનમાં રાખીને નવી ટિપ્પણી કરી નાખી છે કે જ્યાં ગુજરાતની 26 બેઠકો માટે રૂપાલાને સ્ટાર પ્રચારકની પદવી ભારતીય જનતા પાર્ટી આપી દીધી છે કે ચૂંટણી પ્રચારમાં કોઈપણ સમાજ કે જમાત ગણાવી અને તેવા શબ્દો વાપરી શકાય. શું ચૂંટણી પંચ કે ભારતીય જનતા પાર્ટી આમાં કંઈ ચૂકતું કરશે કે જનતા અને ખાસ ક્ષત્રિય સમાજના સુરાતાન ભર્યા આગેવાનોનો ભોગ બનશે? આ રૂપાલા તે તો જોવાનું જ રહ્યું. આપણે કેવડિયા કોલોની જતા હતા પણ ત્યાં સ્ટેચ્યુ બન્યું સરદાર સાહેબનું, તો હું માનું છું કે અત્યારે દેશમાં સૌથી વધારે વિઝિટ લેવા વાળાનું સ્થાન એ આપણું પટેલ સાહેબનું સ્ટેચ્યુ છે, સરદાર સાહેબનું. તો એ તો ત્યાં લોકો આવે છે તે વાયા તો તમે જ છો ને. સ્ટેચ્યુ તો બનાવવા વાળાએ બનાવી દીધું, હજી ઘણા પગે લાગવા નથી ગયા. બોલો, એક આખી એવી જમાત છે એ તમે જાણો છો ને. હું પાછો આચાર સંહિતાને કારણે માપમાં રહું છું, હજી નથી ગયા. બોલો. રાજકોટ જિલ્લાના ઉપલેટાના માર્કેટ યાર્ડમાં વિવિધ જણસની આવક. ઉપલેટા માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણા અને એરંડા સહિતની જણસની આવક નોંધાઈ. એરંડાની દરરોજની 150થી 200 મણની આવક, ઘઉંની પણ દરરોજ 2000થી 2500 મણની આવક. આવકના પગલે યાર્ડના વિવિધ જણસથી ઉભરાતું એરંડાના પ્રતિ મણના ભાવ 1000થી 1090 ભાવ બોલાય છે. ઘઉંના પ્રતિ મણના ભાવ 450થી 500 સુધી બોલાય છે. ચણાના ભાવ પ્રતિ મણના 1000થી 1200 રૂપિયા બોલાય છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટાના ઇન્સ્પેક્ટર તરીકે શ્રી પ્રતિકભાઈ માકડિયા. હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 3 જણસીની આવક સારા એવા પ્રમાણમાં જણસીની આવક થયેલી છે. જેમાં લઈએ તો ચણાની આવક સારી છે, એરંડાની આવક સારી છે અને ઘઉંની આવક સારી છે. અને આવકના પ્રમાણમાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહે છે અને ખેડૂતોને ભાવ મળતા એને સંતોષ પણ થયેલ છે. અને અત્યારે જોઈએ તો એરંડામાં 1050થી 1090 પ્રતિમણ 20 કિલોના ભાવ છે અને ઘઉંમાં 400 રૂપિયાથી લગાડી 512 રૂપિયા સુધીના પ્રતિમણ એટલે કે 20 કિલોના ભાવ ખેડૂતોને મળી રહે છે અને જે ભાવ મળતા ખેડૂતો સંતોષની લાગણી અનુભવે છે. અને ચણાના ભાવ હાલ વાત કરીએ તો 1050થી 1200 રૂપિયા સુધીના પ્રતિમણ 20 કિલોના ભાવ ખેડૂતોને મળી રહે છે. દરરોજ ચણા, એરંડા અને ઘઉંની વાત કરીએ તો ત્રણેય જણસીમાં છેલ્લા સિઝનમાં એની આવકનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં આવક થાય છે. ભરૂચ જિલ્લાના ઓસરા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ભક્તોનું 8 મે વહેલી સવારથી કીડિયાળું ઉભરાયું. એવું કહેવાય છે કે જેઓ દુર્ગાષ્ટમીનો ઉપવાસ કરે છે તેમને 9 દિવસની પૂજા જેવું જ ફળ મળે છે. આ દિવસે માતા મહાગૌરીની આઠમ શક્તિની પૂજા કરવામાં આવે છે. તેમને અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે મહાષ્ટમી પર કન્યાઓને ભોજન કરાવવાથી દેવીની કૃપા વરસે છે. ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારામાં ચૈત્ર નવરાત્રિના આઠમના નોરતે મંગળવાર હોવાથી ભક્તોની વહેલી પરોઢેથી જ પગપાળા ચાલી અને વાહનો દ્વારા ભારે ભીડ જોવા મળી. આ મંદિરે માત્ર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે, જેના લીધે આજે ચૈત્ર નવરાત્રિ શરૂ થતા હોય અને મંગળવાર હોવાથી દર્શનાર્થીઓનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું. ઓસારાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે. અહીંયા રૂપિયા પૈસા નહીં પરંતુ ટપને મહત્વ આપવામાં આવે છે. અહીંયા કોઈ પણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતી નથી. લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને માં
આ મંદિર અને લોકોનામાં આ મંદિર વિશે અતૂટ શ્રદ્ધા છે. મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે, જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે. આસો અને ચૈત્ર મહિનાની 8મે હવન રાખવામાં આવે છે, જેમાં લોકો શ્રીફળ હોમી ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં અસલ સ્થાન વર્ષમાં એક જ વાર એટલે કે જેઠ સુદ દસમના દિવસે ખુલે છે. જેતપુરમાં તારીખ 9/4 થી 17/4 સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેતપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રી રામ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. રામનવમીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા નીકળશે અને ભવ્યથી ભવ્ય રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મારું નામ નિલેશ જોશી છે અને વિશ્વ હિન્દુ પરિષદમાં મારે વિશેષ સંપર્ક પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. તમે આ ધજાને જે અત્યારે કર્યું તે વિશે તમે શું કહેશો? આપણે અત્યારે તારીખ 9 થી 17 તારીખ સુધી રામ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. આપણે અહીંયા શિવાજી ચોક ખાતે રામ ભગવાનને બિરાજિત કરી અને એની સેવા પૂજા આપણે 8 દિવસ સુધી કરવાની છે અને 3 ટાઈમ આપણે આરતી થાય છે. રાત્રે વિવિધ આમંત્રિતોને બોલાવી અને આરતીનો કાર્યક્રમ હોય છે અને ત્યારબાદ વિવિધ સંસ્થાઓ દ્વારા સત્સંગના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અમે કરતા હોઈએ છીએ. અને આપણે જે ઝંડી વિતરણ છે, ભગવા ઝંડી દરેક ઘરે લાગે, આપણું અભિયાન છે કે હર ઘર ભગવા, એના અંતર્ગત આપણે ઝંડીનું વિતરણ આપણે અત્રેથી કરીએ છીએ.
અત્યારે તમને કેવું લાગી રહ્યું છે કે જેતપુરમાં પણ અયોધ્યા જેવું લાગશે? 100% અત્યારે જેતપુરમાં અયોધ્યા જેવું જ વાતાવરણ છે અને રામ ભગવાન અહીંયા બિરાજિત છે ત્યારે આપણે એને અનુભવી શકીએ છીએ. આજે અયોધ્યામાં જ્યારે રામ ભગવાનની સ્થાપના થઈ છે તો હવે રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ કહેવાય અને એ અનુલક્ષીને જ અમારો આ કાર્યક્રમ છે. રામ રાજ્ય એટલે શું? તો કે ભાઈ રામ રાજ્ય એટલે સમરસતા. એનું પ્રથમ દરેક સમાજ, દરેક હિન્દુ એક છે એ ભાવના સાથે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને આપણે અત્રે દરેક સમાજને આમંત્રિત કરીએ છીએ કે અહીંયા આવે અને પ્રભુ શ્રી રામની પૂજા અર્ચના કરે અને કાર્યક્રમમાં સહભાગી થાય. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી ભરૂચમાં વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો હતો. ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદી ઝાપટાની શરૂઆત થઈ લગ્નસરામાં વરસાદ માહોલ બગાડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે 16 એપ્રિલ 2024થી 23 એપ્રિલ 2024 સુધી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું. વર્ષો જૂની ચાલતી આવતી પરંપરા મુજબ શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે રામધૂન અને સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર સુરસાગર ખાતે આવેલા શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે તારીખ 16 એપ્રિલ 2024 ના રોજ અખંડ શ્રી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે અને 23 એપ્રિલ 2024ના રોજ ભગવાન શ્રી સત્યનારાયણનું કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે હનુમાન ગરબાના દિવસે શ્રી હઠીલા હનુમાન સુંદરકાંડ પરિવાર વક્તા સુંદરકાંડ દર્શન ભટ્ટના કંઠે આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત દ્વારા વડોદરાના તમામ રામ ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વડોદરાના કારેલીબાગ ખાતે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. વડોદરામાં લોકસભા ચૂંટણી માટે તંત્ર વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસ કરી રહ્યું છે, જેના ભાગરૂપે મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દરેક ચૂંટણીની જેમ આ કાર્યક્રમમાં સ્કૂલોને પણ સામેલ કરવામાં આવેલ છે. સ્કૂલોમાં હાલ ચાલી રહેલી પરીક્ષા વચ્ચે પણ આવતીકાલે
વડોદરા શહેર અને જિલ્લાની 3 જેટલી સ્કૂલોમાં જેમ કે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ, કારેલીબાગ, શ્રેયસ વિદ્યાલય, માંજલપુર, ઉર્મી સ્કૂલોમાં માનવ સાંકળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ બનાવશે. કુલ મળીને 10,000 વિદ્યાર્થીઓ ભાગ લીધો. સ્કૂલના આચાર્યો માટે જોકે હાલમાં ચાલી રહેલી વાર્ષિક પરીક્ષા વચ્ચે વિદ્યાર્થીઓને આ પ્રકારના કાર્યક્રમમાં સામેલ કરવાનું પણ મુશ્કેલ બન્યું છે. ઉપરાંત હાલમાં ચાલી રહેલા આકરા ઉનાળા પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. જોકે તંત્રના આદેશ સામે સ્કૂલો કશું જ બોલી શકે તેમ નથી. માનવ સાંકળ બાદ સ્કૂલોમાં આજરોજ તારીખ 16 એપ્રિલના રોજ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 28 એપ્રિલના રોજ વોટેથોન યોજાશે તથા તારીખ 30ના રોજ સાયકલ રેલી યોજાશે, જેમાં પણ સ્કૂલોને સામેલ થવા માટે કહેવાયું છે. આ 2 કાર્યક્રમો યોજાશે ત્યારે સ્કૂલોમાં વેકેશન પડી ચૂક્યું હશે અને તે સમયે વોટેથોન તેમજ સાયકલ રેલી માટે વિદ્યાર્થીઓ એકઠા કરવાની સ્કૂલોને તકલીફ પડશે. આ પહેલાં મતદાન જાગૃતિ માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવાની તેમજ ડ્રોઈંગ સ્પર્ધા જેવી ઇવેન્ટો યોજાઈ ચૂકી છે. વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતા મંદિરે મેલડી માતાને વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો. સાથે ચૈત્ર સુદ આઠમને હવનનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિરે આજે આઠમ નિમિત્તે મેલડી માતાના ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સાથે ચૈત્ર સુદ આઠમના રોજ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ માઈ ભક્તો મેલડી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે અને માઈ ભક્તો ખુલ્લા પગે આવી મા મેલડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. માઈ ભક્તો માનતા રાખતા હોય છે. ઐતિહાસિક માંડવી 4 દરવાજા નીચે છેલ્લા 150 વર્ષ ઉપરાંતથી પણ પહેલાં મેલડી માતાનું મંદિર આવેલું છે અને મંગળવારે મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં મેલડી માતાના દર્શન કરવા આવતા હોય છે. સાથે મેલડી માતાને ચૂંદડી અને પ્રસાદ અર્પણ કરવામાં આવતું હોય છે. વડોદરા જિલ્લા કલેક્ટર B.A. શાહની અધ્યક્ષસ્થાને લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીએ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભર્યું હતું. જે ચોક્કસપણે વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના રૂપમાં વિધિવત 12:39 વાગે ઉમેદવારી પત્ર ભર્યું. મારી સાથે પાર્ટીના તમામ વરિષ્ઠ અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઇસ્કોન મંદિરથી પગપાળા ચાલતા આવી અને વિવિધ સામાજિક સંસ્થાઓ, વિવિધ અગ્રણીઓ દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવ્યો. કેરળ સમાજ દ્વારા જે નૃત્ય રજૂ કરવામાં આવ્યું, એક કાર્નિવલ જેવો માહોલ ઊભો કરી અને વડોદરાની અંદર એક ઉત્સવપ્રિય રીતે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું અને એક ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને ફરીથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અને વડોદરાના ગુજરાતના શીર્ષસ્થ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.
શહેરના નવા પોલીસ કમિશનર નરસિંહા કોમરે ચાર્જ સંભાળ્યો. લોકસભાની ચૂંટણી પહેલા આઈપીએસ અધિકારીઓની બદલી અને પ્રમોશન. સુરતને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તો વડોદરાને નરસિંહા કોમર મળ્યા. નરસિંહા કોમરને ગાર્ડ ઓફ ઓનર પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. રામનવમીને લઈને સુરક્ષા અંગે માહિતી આપી હતી. ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા સિટી તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપણે પદભાર સંભાળેલા છે. વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્ત્વનું શહેર છે અને એક એમર્જિંગ મેટ્રોપોલિટન સિટી તરીકે એમનું ખાસ ઓળખ છે. અને વડોદરા સિટી એક સંસ્કારી નગર તરીકે એક રિચ હેરિટેજ ધરાવતા શહેર હોવાના કારણે રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં ગુજરાત માટે વડોદરા સિટી એક મહત્ત્વનું શહેર છે. તો પોલીસિંગ પર્સપેક્ટિવથી પણ એક ચેલેન્જિંગ સિટી છે, કેમ કે વડોદરા મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ, બિઝનેસ, કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ પણ અહીંયા થ્રાઇવ કરે છે. એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઇમ, રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ, સાયબર ક્રાઇમ વગેરે દૃષ્ટિથી પણ આપણે મહત્ત્વનું છે. આ પોલીસિંગ ચેલેન્જીસ સામે કરવા માટે વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશિપ સંભાળવાની મને એક તક મળ્યું છે. આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે એમ્ફસિસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ, બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફાઇનાન્શિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે. આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન 2024 ઓલરેડી પ્રોસેસમાં છે. નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયું છે. એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આખા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે, ગાઈડલાઇન્સ છે, તે મુજબ એક નિષ્પક્ષ, પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે. અને મને વિશ્વાસ છે આપણા પોલીસિંગ ઇનિશિયેટિવ માટે શહેરજનો આપણે સંપૂર્ણ સહકાર અને સાથ આપશે અને જે કંઈ શહેરના સુરક્ષા, સલામતી અને નાગરિકોના વેલબિંગ માટે આપણે ઇનિશિયેટિવ લઈશું, આમાં પ્રજાજનો તરફથી આપણે સંપૂર્ણપણે સપોર્ટ મળશે એવો વિશ્વાસ મને છે. થેન્ક યુ. વડોદરા શહેર પોલીસ ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરી રહ્યા છે. ઓલરેડી આના પૂર્વ તૈયારીના રૂપે કેટલાક તૈયારીઓ થઈ ચૂક્યા છે અને આજે આપણે ચાર્જ લીધા પછી સિક્યુરિટી અરેન્જમેન્ટની સમીક્ષા પણ થશે. આયોજકો અને અન્ય તમામ સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ્સ અને જે પર્ટિક્યુલર શોભાયાત્રાની જે સંવેદનશીલતાને મહત્ત્વને ધ્યાને રાખીને જે કંઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાનું રહે, ઇન્ક્લુડિંગ આપણે તમે જે વિષયનો ઉલ્લેખ કરો છો, આ બધા વિષયોને ધ્યાને રાખીને
શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રયાસો થશે. બિલકુલ સાહેબ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. રામનવમીએ ગયા વર્ષે પણ અહીંયા પથ્થરમારા જેવું અસામાજિક તત્વો માટે આપનો શું મેસેજ છે? કાયદો અને વ્યવસ્થાની જાળવણી શહેર પોલીસની જવાબદારી છે. આપણા ઇતિહાસમાં જે બનેલી ઘટનાઓ, આજની પરિપ્રેક્ષમાં જે સંવેદનશીલતા, બધા જ ધ્યાને રાખી જે કંઈ સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે, ઇન્ક્લુડિંગ મોબિલાઇઝેશન ઓફ ફોર્સીસ, સંવેદનશીલ વિસ્તારમાં એમના તૈનાતકી, વિશેષ ઇક્વિપમેન્ટ એન્ડ ટૂલ કિટ્સ, અને જે ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જો કંઈ પ્રયાસ કરવાનો એ અંદેશા હોય એવા વિસ્તારમાં આપણે એમને ટાર્ગેટ કરીને સંપૂર્ણ રીતે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ આયોજન આપણા તરફથી કરવામાં આવશે. શહેરમાંથી મોટા પ્રમાણમાં આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.